વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ। આજે આપણે નાસ્તા માટે ખાટો લોટ બનાવીશું। ખીચાનો ટેસ્ટ પણ ભૂલાવી દે એવો ટેસ્ટી આ ખાટો લોટ લાગે છે। તેને બનાવવું એકદમ સરળ છે। તેને બનાવી અને સાંજે નાસ્તામાં સર્વ કરી શકાય છે। તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ। ખાટો લોટ બનાવવા માટે 1 કપ ઘઉંનો જાડો લોટ કે જે આપણે ભાખરી કે મૂઠિયામાં વાપરીએ તે લેવાનો છે। લોટને હવે કોઈ મોટા વાસણમાં લઈ લેશું અને તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। બધા જ લોટમાં તેલનું બરાબર રીતે મૂણ દઈ દેવાનું છે। લોટમાં તેલનું મૂણ બરાબર રીતે આપી દીધું છે। તેને થોડીવાર સાઈડમાં રાખી દેશું। 1 કપ જેટલી મેં ખાટી અને ઘાટી છાશ લીધી છે। તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરી અને કન્સિસ્ટન્સી બેલેન્સ કરી લેશું। તમારી પાસે જો ખાટું દહીં હોય તો તે પણ લઈ શકાય। હવે એક કઢાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જેટલા રાઈ જીરું એડ કરીશું। રાઈ બરાબર ચટકવા લાગે ત્યાર પછી તેમાં 5 ચમચી જેટલો અજમો એડ કરવાનો। લોટને પચાવવામાં સરળ રહે એટલે અને તેનો ટેસ્ટ સારો આવે એટલે અજમો એડ કરીશું અને તેની સાથે 5 ચમચી જેટલી હિંગ એડ કરી દેશું। 3 થી 4 લીલા મરચાંને ઝીણા કટ કરી લીધા છે। તેને એડ કરી અને થોડા સાતળી લેશું। હવે આ ટાઈમે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું કેમ કે આપણે તેમાં મસાલા એડ કરવાના છે જેથી બળી ન જાય। 5 ચમચી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી મસાલાને બરાબર રીતે મિક્સ કરી લેશું। હવે તેમાં 1/2 કપ જેટલું પાણી એડ કરીશું। કઢાઈને ઢાંકી અને પાણીને થોડુંક ઉકાળી લેશું। પાણી બરાબર રીતે ઉકળી જાય એટલે તેમાં આપણે જે ખાટી છાશ તૈયાર કરીને રાખેલી છે તે એડ કરીશું। તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દેશું। તમે કઢી બનાવતા હોય અથવા છાશની કોઈ વસ્તુ બનાવતા હોય ત્યારે આ રીતે છાશ પછી તરત જ નમક એડ કરવાથી છાશ છે એ ફાટી નથી જતી। ગેસની મીડિયમ ફ્લેમ ઉપર છાશમાં 1 થી 2 ઉભરા આવે એટલું કૂક કરી લેવાનું છે। છાશમાં 1 થી 2 ઉભરા આવી જાય એટલે જે આપણે તેલવાળો લોટ કરીને રાખેલો છે તેને એડ કરશું અને તેને વેલણ અથવા તાવીથાથી આ રીતે મિક્સ કરી લેશું। તેને એક જ ડાયરેક્શનમાં આ રીતે સતત ચલાવવું જેથી લમ્સ ના રહે। લોટને બરાબર રીતે મિક્સ કરી લીધો છે। તેને કવર કરી અને ગેસની સ્લો ફ્લેમ ઉપર 10 થી 12 મિનિટ સુધી કૂક કરી લેશું। 10 થી 12 મિનિટ પછી તમે જોઈ શકો છો લોટ સરસ રીતે કૂક થઈ ગયો છે। તેને એકવાર મિક્સ કરી લેશું। તેમાં 2 ચમચી જેટલી ધાણા ભાજી એડ કરી બરાબર મિક્સ કરી અને ઢાંકી અને 5 મિનિટ સુધી આમને આમ રહેવા દેશું જેથી લોટ છે બરાબર રીતે સીજી જાય। ગરમ ગરમ ખાટા લોટને સર્વ કરી લઈએ। આ લોટ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। તેના ઉપર 1 ચમચી જેટલું કાચું શીંગ તેલ એડ કરીશું। જેમ ખીચા ઉપર આપણે કાચું શીંગ તેલ અને મેથીયા મસાલો સ્પ્રિંકલ કરતા હોઈએ છીએ એ જ રીતે આ ખાટા લોટમાં પણ એડ કરવાનો છે અને તેનાથી એનો ટેસ્ટ ખૂબ જ વધી જશે। થોડીક ધાણા ભાજીથી ગાર્નિશ કરી લેશું। ખીચાનો ટેસ્ટ પણ ભૂલાવી દે એવો ખાટો લોટ બનીને તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, તમને જો અમારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અમારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરો અને હા, બાજુમાં રહેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરજો જેથી બીજા નવા કોઈ પણ વિડીયો આવે તો તેની માહિતી તમને તરત જ મળી જાય। આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।